નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. સંદેશ વિશેષની શરૂઆત બાલાશંકર કંથારિયાની એક કવિતા સાથે કરવી છે કે ન જાણ્યો જાનકીનાથે સવારે શું થવાનું છે. હતો લંકેશ બહુ બળ્યો, થયો બેહાલ ન જાણ્યું. જગત 100 દાખલા આપે સવારે શું થવાનું છે, કોઈને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે. જી હા, આ જ કવિતાનો સાર સાથે જોડાયેલો છે આજનો વિષય. આપણને કોઈને ખબર નથી કે સૂતા પછી જાગીશું કે નહીં, છતાં વર્ષો પહેલાના આયોજન કરીને આપણે બેસી જઈએ છીએ. અને આજે વાત એવા જ એક ભવિષ્યના પ્લાનની કરવી છે, મિશન 2036. મિશન 2036. જી હા, તમારો અંદાજ સાચો છે. વાત વર્ષ 2036થી જ છે. પરંતુ આશ્ચર્યજનક નથી, કેમ કે 2036ને આડે ભલે 15 વર્ષનો સમય હોય, પરંતુ જે સપનું છે તેને પૂરું કરવા માટે 15 વર્ષ લાગે તેમાં કોઈ નવાઈ નથી. કેમ કે આ સપનું 140 વર્ષનો રેકોર્ડ તોડનારું છે. આખા વિશ્વમાં ગુજરાતને પ્રખ્યાત કરનારું છે. આ તો 200 દેશોના 11,000થી વધુ રમતવીરોના વિશ્વના સૌથી મોટા રમતોત્સવ એવા ઓલિમ્પિક 2036ની યજમાનીની વાત છે. રચાશે ઇતિહાસ, ગુજરાત બનશે જગવિખ્યાત. રમતોત્સવના 140 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુજરાત બનશે દુનિયાનું યજમાન. સોંપાઈ ગઈ કામગીરી, શરૂ થઈ ગયા સર્વે. અત્યારથી જ શરૂ થઈ ગઈ મિશન 2036ની તૈયારી. મિશન પાર પાડવા ગુજરાતની થશે કાયાપલટ. વર્ષ 1996થી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરાય છે, પરંતુ આજ સુધી ભારતમાં ક્યારેય ઓલિમ્પિકનું આયોજન નથી થયું. અત્યાર સુધી ઓલિમ્પિકનું આયોજન માત્ર વિકસિત દેશોમાં થતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં તેનું આયોજન કરવાની માંગ વધી છે. અને આવનારા 3 ઓલિમ્પિક એટલે કે વર્ષ 2032 સુધીના ઓલિમ્પિક્સ નક્કી થઈ ગયા છે. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે ઓલિમ્પિકના ઇતિહાસમાં 140 વર્ષ સુધીમાં ભારતને એક પણ વખત ઓલિમ્પિકની યજમાની કરવાનો મોકો નથી મળ્યો. પરંતુ આજે વાત 16 વર્ષ અગાઉની કરવી છે, કેમ કે વર્ષ 2036 કે ત્યારબાદના ઓલિમ્પિકની યજમાની માટે ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, અત્યારથી જ વર્ષ 2036ના ઓલિમ્પિકને લઈને તૈયારીઓનો પ્રારંભ પણ કરી દેવાયો છે. અને એક ગુજરાતી તરીકે આપણા માટે ગર્વની વાત એ છે 40 વર્ષના ઇતિહાસમાં દેશમાં પ્રથમ વખત ઓલિમ્પિકની યજમાની ગુજરાતને મળે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
ત્યારે સવાલ થાય છે કે શું 16 વર્ષ બાદ ભારતનું ઓલિમ્પિકની યજમાનીનું સપનું પૂર્ણ થશે? કેમ કે તે પહેલા યોજાનારા 3 ઓલિમ્પિકના યજમાની શહેરોની જાહેરાત થઈ ચૂકી છે, જે પૈકી વર્ષ 2024 ઓલિમ્પિક પેરિસમાં યોજાવા જઈ રહ્યો છે, તો વર્ષ 2028માં લોસ એન્જલિસમાં ઓલિમ્પિક યોજાશે, જ્યારે વર્ષ 2032 ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે. જેના પરથી એ વાત તો સ્પષ્ટ છે કે આગામી 16 વર્ષમાં તો ભારતનું સપનું પૂર્ણ થાય તેવા કોઈ અણસાર નથી, પરંતુ વર્ષ 2036 ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવા પ્રબળ સંકેતો છે. કેમ કે આ સંકેતો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે IOC ના પ્રમુખ થોમસ બેચે આપ્યા. તેમનું કહેવું છે કે ભારત એવા ઘણા દેશોમાં સામેલ છે જેઓ વર્ષ 2036, વર્ષ 2040 કે પછીના વર્ષમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવા ઈચ્છે છે. ત્યારે એક નજર વર્ષ 2036ના ઓલિમ્પિકનું આયોજન કરવા માંગતા દેશોના લિસ્ટ પર કરીએ તો ઓલિમ્પિકની યજમાનીની રેસમાં ભારતની સાથે જર્મની, કતર, ઇન્ડોનેશિયા, હંગરી, ઉત્તર અને દક્ષિણ કોરિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રિટનને પણ વર્ષ 2036ના ઓલિમ્પિકના આયોજન માટે નવી દાવેદારી નોંધાવી છે. ઓલિમ્પિક ગેમ્સ માટેનું સ્થળ ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધી ઓલિમ્પિકનું આયોજન માત્ર વિકસિત દેશોમાં થતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસશીલ દેશોમાં પણ ઓલિમ્પિક યોજવાની માંગ વધવા લાગી છે. અને જો હવે જે દેશોમાં ઓલિમ્પિકનું આયોજન ન થયું હોય તે દેશોને પ્રાથમિકતા આપવામાં આવે તો ભારત અને ઇન્ડોનેશિયા તેના પ્રબળ દાવેદાર છે. અને તેમાં પણ જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે તેના પરથી તો ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એટલે કે IOA ના પ્રમુખ એવા નરેન્દ્ર બત્રાએ કહ્યું કે વર્ષ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીને લઈને ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે વાત ચાલી રહી છે. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં બત્રાએ સ્પષ્ટ કરતા કહ્યું કે ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવા માટે આનાથી વધુ સારું સ્ટેડિયમ ભારતમાં બીજું કોઈ નથી. હું કહી શકતો નથી કે 2036 સુધીમાં શું થશે, પરંતુ હાલના સંજોગોમાં હું અમદાવાદના મોટેરા સ્ટેડિયમને ઉદ્ઘાટન સમારોહના સ્થળ તરીકે પ્રસ્તાવિત કરીશ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખના આ નિવેદનને લઈને ગુજરાત સરકારે પણ વર્ષ 2036 ઓલિમ્પિકને લઈને તૈયારીઓનો આરંભ કર્યો છે. જો કે સવાલ થતો હશે કે ઓલિમ્પિક 2036માં યોજાવાનો છે તો પછી 16 વર્ષ પહેલા તૈયારીઓ? સવાલ સ્વાભાવિક છે, પરંતુ અત્યારથી તૈયારીઓ કરવી એ પણ એટલી જ જરૂરી છે, કેમ કે આ વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ છે, જેમાં એક જ પખવાડિયામાં 340 જેટલી સ્પર્ધાઓ યોજાય છે. 200થી વધુ દેશના 11,000થી વધુ ખેલાડી ભાગ લે છે. આવડી મોટી ઇવેન્ટને સફળતાપૂર્વક પાર પાડવી, જેના આરંભથી લઈને અંત સુધીમાં સુરક્ષાથી લઈને સલામતીનો ઝીણવટપૂર્વક ખ્યાલ રાખવો પડે છે. ત્યારે તેમાં જો એક નાનકડી એવી ચૂક પણ થાય તો દુનિયાભરમાં નામોશી સહન કરવાનો વારો આવે, અને એવામાં પણ ભારત માટે તો આ પ્રથમ વખત જ છે. હકીકત એ પણ છે કે ગુજરાત જ નહીં, દેશભરમાં એવું કોઈ સ્થળ નથી જ્યાં એક સાથે 200 જેટલી રમતોનું આયોજન થઈ શકે, જેમાં કેટલીક રમત ઇન્ડોર હોય છે તો કેટલીક રમત આઉટડોર પણ હોય છે. માટે રમતોને અનુકૂળ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને હજારો મહેમાનોના રહેવાની સુવિધા ઊભી કરવા માટે અત્યારથી જ તૈયારી કરવી જરૂરી છે. અને એટલા માટે જ કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
બે દિવસ પહેલા એટલે કે 18 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી પંકજ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઓલિમ્પિક 2036 માટે 15 વર્ષ પહેલાથી જ આયોજન અંગેની શક્યતાના ફાઇનલ રિપોર્ટનું પ્રેઝન્ટેશન કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત ઓડા સહિતની અધિકારી ઓથોરિટીઓ વર્ષ 2036માં અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટેની જરૂરિયાત અંગેનો રિપોર્ટ તૈયાર કરાવી ચૂક્યું છે. આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિક્સના 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ લોકેશન્સ નક્કી કરવામાં આવ્યા હતા, જ્યાં નાના મોટા ફેરફારો કર્યા બાદ ઓલિમ્પિક્સ 2036ની રમતો રમાડી શકાય તેમ છે. મહત્વનું છે કે અમદાવાદમાં મોટેરા ખાતે 800 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે. આ સાથે 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ એશિયાડ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ઓડાને જવાબદારી સોંપી છે. તો મોટેરા સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેના મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવાઈ છે, જેના માટે ઓડાએ થોડા મહિના પહેલા અમદાવાદ અને ગાંધીનગર કલેક્ટરને એક પત્ર લખ્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની આસપાસના 7 ગામની સરકારી જમીનને વેચાણ કે ભાડે પટ્ટે આપવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો. ઓડા દ્વારા લખવામાં આવેલ 7 ગામોના લિસ્ટમાં ચાંદખેડા, મોટેરા, જુંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબાનો પણ સમાવેશ થાય છે, જે પૈકી કેટલાક ગામને મોડર્ન ગેમ્સ વિલેજ બનાવવામાં આવશે, તો કેટલીક જગ્યાએ હજારો રમતવીરો, અધિકારીઓ, ટુરિસ્ટોના રોકાણ માટે હોટલ્સ અને મકાનો બનાવવામાં આવશે. આ ઉપરાંત ઓલિમ્પિક્સની વોટર સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આઈડેન્ટિફાઈ કરાયા હતા. બીજી તરફ ઓલિમ્પિકની કેટલીક રમતો માટે પહાડી કે જંગલ વિસ્તારની જરૂર પડે છે, ત્યારે આવી રમતો માટે અરવલ્લીની પહાડીમાં આવેલા પોળો ફોરેસ્ટ અને ડાંગના જંગલોનો પણ ઉપયોગ થઈ શકે છે. આવડી મોટી ઇવેન્ટ પાછળ લાખો કરોડોનો ખર્ચો થશે, ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે આટલું આતુર કેમ છે, જેનો જવાબ એ વાત પરથી મળી શકે કે કોઈ પણ દેશની સ્પોર્ટ્સ હિસ્ટ્રીમાં ઓલિમ્પિક્સની મેજબાની એક દુર્લભ પ્રસંગ હોય છે, જે તેમને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનની મજબૂતી અને પેઢીઓને નવી ઉર્જા આપે છે, સાથે દુનિયામાં છવાઈ જવાની એક તક પણ પૂરી પાડે છે. ઓલિમ્પિક્સ ઇતિહાસ પર નજર કરીએ તો મેજબાની બાદ અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, કોરિયા, જર્મની, રશિયા, કેનેડા અને બ્રાઝિલ જેવા અનેક દેશોમાં સ્પોર્ટ્સનો સંતુલિત વિકાસ થયો છે, જે ઓલિમ્પિક્સના મેડલ્સમાં પણ જોવા મળે છે. આ દેશોએ આ તકનો ભરપૂર ઉપયોગ કરીને દુનિયામાં સ્પોર્ટ્સ સત્તા અને મહાસત્તા બનવાનું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પણ તેઓ ઊંચી ઉડાન ભરી ચૂક્યા છે, અને હવે ભારત પણ આ જ રીતે વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.